આજના લેક્ચરની અંદર આપણે સમાંગ સંતુલન છે તો એ સમાંગ સંતુલનની આપણે વાત કરવાની છે. તો એની અંદર સમાંગ પ્રણાલી છે કોને કહેવાય? તો એની અંદર કાંઈ નથી, એક જ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે બધા જ પ્રક્રિયકો અને નિપજો સમાન કલામાં હોવા જોઈએ. કલા એટલે શું? તમને ખબર જ છે. કલા એટલે શું થશે? અવસ્થા. તો એની અંદર છે એ સમાંગ પ્રણાલીમાં બધા જ પ્રક્રિયકો અને નિપજો છે કેવા? સમાન કલામાં હોય છે. ઓકે, હાલો. તો વિદ્યાર્થી મિત્રો, આ એની શું થઈ? વ્યાખ્યા કે ભાઈ સમાંગ સંતુલન કોને કહેવાય? તો સમાંગ સંતુલન એટલે કે બધા જ પ્રક્રિયકો અને નિપજો છે તો એ કેવા હોવા જોઈએ? તો નિપજો અને પ્રક્રિયકો છે એ શું હોવા જોઈએ? સમાન કલા એટલે અવસ્થામાં. તો એની અંદર તમને બધાને ખબર છે, કાલે આપણે જોયું કે ભાઈ એમોનિયા વાયુની બનાવટ હેબર પદ્ધતિ તમે લખો. શું લખો? હેબર પદ્ધતિ. તો હેબર પદ્ધતિની અંદર તમને ખબર જ છે કે ભાઈ N2 વાયુ સાથે H2 વાયુની પ્રક્રિયા કરવામાં આવે તો આપને કયો વાયુ મળે છે? તો આપને NH3 વાયુ મળે છે. તો એની અંદર અહીંયા બધા જ પેલા રિએક્શન સંતુલિત કરી લઈએ. N2 એટલે અહીંયા 2N, તો હાઇડ્રોજન 3 દુ 6, હાઇડ્રોજન 3 દુ 6. તો જો આ શું છે? પ્રક્રિયકો. અને જ્યારે આ છે એ શું છે? એમોનિયા નિપજ. ઓકે, તો એની અંદર જો વિદ્યાર્થી મિત્રો કે આ N2 અને H2 એટલે પ્રક્રિયકો છે કેવી અવસ્થામાં છે? વાયુ અવસ્થાની અંદર. જ્યારે એમોનિયા નિપજ છે તો એ પણ કેવી અવસ્થામાં છે? વાયુ અવસ્થાની અંદર. જો સમાન કલામાં હોય તો આ જે સંતુલન છે તો આ સંતુલનને કયું સંતુલન કહેવાય? તો આ સંતુલનને આપણે સમાંગ સંતુલન કહેશું. કયું સંતુલન કહેવાય? સમાંગ એટલે સરખું, અને પછી આના પછી આગળ આવશે વિષમાંગ સંતુલન. તો જો એક ઉદાહરણ આપું તમને કે ભાઈ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ, એને આપણે વિઘટન કરીએ એટલે બધાને ખબર જ છે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો જો આને સમાંગ સંતુલન નહીં કહેવાય, કારણ કે અહીંયા સોલિડ પણ અહીંયા શું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. એટલે આ ઉદાહરણ પછી આપણે ક્યાં આપશું? વિષમાંગ સંતુલનની અંદર છે આ ઉદાહરણ આપશું. હજી એનું બીજું એક ઉદાહરણ જોઈએ, એસ્ટરનું જળ વિભાજન. તો ઇથાઇલ એસિટેટ લેવામાં આવે, ઇથાઇલ એસિટેટ, એસ્ટરનું જળ વિભાજન, તો આને કહેવાય ઇથાઇલ એસિટેટ. હજી આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ નથી એટલે કદાચ હજી આવા બધા નામ છે એ નામ તમને નહીં આવડે, પણ આને એસ્ટર કહેવાય અને એનું નામ છે ઇથાઇલ એસિટેટ. તો ઇથાઇલ એસિટેટ છે એનું જળ વિભાજન કરવું છે તો ઇથાઇલ એસિટેટ છે એ કેવું હશે? એકવીયસ હશે. શું હશે? એકવીયસ. પ્લસ આપણે છે જળ વિભાજન કરવું છે એટલે કોની સાથે પ્રક્રિયા હોય? પાણી સાથે, એટલે H2O લિક્વિડ. હવે આપને નિપજ શું મળશે? તો કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ એટલે કે CH3COOH એકવીયસ અને પ્લસ શું થશે? C2H5OH એકવીયસ. તો આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમને એમ પૂછવામાં આવે કે આ કયું સંતુલન છે? તો તમે એમ કહો કે સાહેબ અહીંયા એકવીયસ, એટલે એકવીયસ નો મીનિંગ ખબર છે ને? જલીય. શું થશે? એકવીયસ છે એનો મીનિંગ શું થશે? તો એકવીયસ નો મીનિંગ થશે જલીય, એટલે પાણીની અંદર દ્રાવણ બનાવ્યું. તો અહીંયા તમને એમ થાય કે આ H2O છે તો H2O તો લિક્વિડ જ હોય, H2O કોઈ દી એકવીયસ ના હોય. એટલે તો તમને એમ થાય કે આ વિષમાંગ સંતુલન કેવું કે સમાંગ સંતુલન કેવું? પણ તમે કોઈનું જલીય દ્રાવણ બનાવશો, એકવીયસ એટલે કે એનો મીનિંગ શું થાય? જલીય દ્રાવણ. તો જલીય દ્રાવણ તમે બનાવશો એ સ્વરૂપ કેવું હોય? તો બધાને ખબર છે લિક્વિડ જ હોય. અને અહીંયા H2O છે એ પણ શું છે? લિક્વિડ છે. પછી કાર્બોક્સિલિક એસિડ એ પણ એકવીયસ અને C2H5OH છે એ પણ એકવીયસ. એટલે આ ઉદાહરણ જે મેં આપ્યું એ વિષમાંગ સંતુલન નહીં ગણતા. તો એને શું કહેવાય? તો એને છે સમાંગ સંતુલન કહેવાય છે. હજી એક આપને ટેક્સ્ટબુક ની અંદર ઉદાહરણ આપ્યું છે Fe નું. તો Fe+2 આયન છે. શું છે? Fe+2 આયન, Fe+3 આયન છે. તો Fe+3 એકવીયસ છે.
એની સાથે સાયનાઇડ એટલે HCN- ની પ્રક્રિયા કરવામાં આવે છે. તો પ્રક્રિયા કરતા આપણે શું આપે છે? તો પ્રક્રિયા કરતા આપને સંકીર્ણ સંયોજન આપે છે. તો Fe છે Fe HCN+2 FeHCN+2 અને જ્યાં પણ E પણ છે એ શું છે? એકવીયસ છે. તો જો બધાયની કલા એટલે અવસ્થા એટલે ત્રણ અહીંયા છે એ શું છે? એકવીયસ છે. તો એકવીયસ હોય તો આપણે એને શું કહેશું? તો આપણે એને સમાંગ સંતુલન કહેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા છે એ ભણી ગયા શું ભણ્યા? સમાંગ સંતુલનો. તો હવે આપણે ત્યાર પછી વાયુમય પ્રણાલીઓ માટે છે સંતુલન અચળાંક તારવવાનો છે. તો કાલે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરતા હતા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો અત્યારનો આપણો ટોપિક છે 7.4.1. ઓકે, આ પણ ટોપિક છે મોસ્ટ આઈએમપી છે. વાયુમય પ્રણાલી. કેવી પ્રણાલી? વાયુમય પ્રણાલી. તો વાયુમય પ્રણાલી છે તો એ વાયુમય પ્રણાલીઓ માટે શું કરવાનું છે આપણે? તો વાયુમય પ્રણાલીઓ માટે આપણે છે એ સંતુલન અચળાંક મેળવવાનો છે. શું મેળવવાનું છે? સંતુલન અચળાંક આપણે લખતા આવડવો જોઈએ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી વખત છે એ ક્યારેક દાખલાઓની અંદર અથવા તો કોઈ પણ વાયુમય પ્રક્રિયક અને નિપજ હોય ત્યારે એની અંદર તમને બધાને ખબર છે કે એની સાંદ્રતા વાયુમય પ્રક્રિયક અને નિપજ વાયુમય પ્રક્રિયક અને નિપજ શેની અંદર? તો એની સાંદ્રતા શેમાં દર્શાવાય? તો એની અંદર તમને ખબર હોવી જોઈએ. આપણે આગળ છે એ વાયુમય અવસ્થાનું એક ચેપ્ટર છે એ પણ ભણી ગયા છીએ. તો તમને બધાને ખબર છે કે વાયુમય પ્રક્રિયક અને નિપજ હોય ત્યારે તેની સાંદ્રતા છે તો એ સાંદ્રતા શેની અંદર દર્શાવાય? ત્યારે એની સાંદ્રતા દબાણમાં દર્શાવાય. શેની અંદર દર્શાવાય? દબાણ એટલે P. ઓકે, હાલો. તો હવે આપણે એની અંદર આગળ વાત કરીએ તો એની અંદર વાયુમય પ્રણાલીઓ માટે આપણે શું તારવવું છે? તો સંતુલન અચળાંકનું સૂત્ર તારવવું છે. કેવી પ્રણાલી માટે? વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંકનું સૂત્ર તારવવું છે. સંતુલન અચળાંકનું સૂત્ર તારવો. ઓકે, હાલો. તો વાયુમય છે એ વાયુમય પ્રણાલી માટે આપણે સંતુલન અચળાંકનું છે એ શું કરવું છે? તો સંતુલન અચળાંકનું સૂત્ર છે એ તારવવું છે. તો એની અંદર આપણે કહીએ કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ છે એ તમે શીખી ગયા છો. ચાલો ધ્યાન આપજો. હવે કયું સમીકરણ? આદર્શ વાયુ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણ તમને બધાને આવડે છે. તો આદર્શ વાયુ સમીકરણ શું છે? PV = nRT. શું છે? PV = nRT, જે આપણે આગળના ચેપ્ટરની અંદર છે એ ભણી ગયા. તો હવે અહીંયા આપણે દબાણનું કામ છે તો આપણે મારે સૂત્રનો કરતા P ને બનાવવો છે. તો સૂત્રનો કરતા P ને બનાવવો એટલે શું થઈ જશે? nRT/V. શું થશે? nRT/V. તો જ્યાં તમને ખબર છે P છે એ શું છે? તો જ્યાં P = શું છે? તો P = દબાણ. શું છે? P = દબાણ. n = શું થાય? તો આપને ખબર જ છે કે વાયુઓના મોલ. શું થશે? વાયુઓના મોલ. પછી VR એટલે વાયુ અચળાંક. R એટલે શું થશે? વાયુ અચળાંક. T એટલે તાપમાન. T એટલે શું થશે? તાપમાન. અને ત્યાર પછી V એટલે શું થશે? વોલ્યુમ એટલે કદ. ઓકે, હાલો. તો હવે આપણે એની અંદર છે એ બધા એકમ છે એ પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે દબાણ છે એ શેની અંદર માપવામાં આવે? પાસ્કલની અંદર. પછી વાયુ તો મોલની શું છે? સંખ્યા. R ના જુદા જુદા એકમ હોય. વાયુનું કદ છે એ શેમાં માપવામાં આવે? મીટર ક્યુબમાં માપવામાં આવે. અને જ્યારે તાપમાન છે તો એ તાપમાન શેની અંદર? તો તાપમાન છે એ કેલ્વિનની અંદર ફેરવવામાં આવશે. ઓકે, સેલ્સિયસમાં આપ્યું હોય ત્યારે. તો હવે આપણે એની અંદર શું કરીએ? તો આપણું જે આ સૂત્ર છે તો એની અંદર આ સૂત્રને હું આમ લખી શકું P = n/V × RT. આવી રીતે લખી શકાય. તો n/V છે એ શું છે? તો n/V છે એ શું છે? સાંદ્રતા છે. શું છે? n/V છે એ શું છે? સાંદ્રતા. તો
તો તમને એમ થાય કે કેમ અહીંયા સાહેબ n/v ઇક્વલ ટુ સાંદ્રતા લખ્યું? તો સાંદ્રતા ઇક્વલ ટુ n/v. તો n/v એટલે તમને છે પેલા ચેપ્ટર ની અંદર સમજાવ્યું હશે. n એટલે શું છે? મોલ. છેદમાં શું થશે? v એટલે દ્રાવણનું કદ. દ્રાવણનું કદ. હવે તમને બધાને ખબર છે કે મોલ એટલે શું થાય? વજનના છેદમાં આણ્વીય દળ. તો વજનના છેદમાં આણ્વીય દળ એટલે શું લખશો? દ્રાવ્યનું વજન. શું લખશો? દ્રાવ્યનું વજન. શેની અંદર લેવાનું? તો દ્રાવ્યનું વજન છે એ શેની અંદર આપણે લેશું? ગ્રામમાં. ઓકે, છેદમાં આણ્વીય દળ એટલે શું થશે? આણ્વીય દળ. ઓકે, હાલો, અને ગુણ્યા શું થશે? દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ શેની અંદર લેવાનું? લીટરમાં. તો આ કોનું સૂત્ર આવી ગયું વિદ્યાર્થી મિત્રો? કેપિટલ M, મોલારિટી. કોના જેવું થઈ ગયું? મોલારિટી. અને મોલારિટી છે એ તમને ખબર છે પેલા ચેપ્ટર ની અંદર તમે સમજી ગયા કે મોલારિટી છે એ રસાયણ વિજ્ઞાનની અંદર સૌથી વધારે છે એ શું છે? સૌથી વધારે ઉપયોગમાં લેવાતો એકમ છે. ઓકે, હાલો, તો એની અંદર હવે આના એકમની વાત કરી છે કે ભાઈ આપને ખબર છે n એટલે મોલ, તો એનો એકમ શું થશે? mol, મોલ. પછી કદ શેમાં લેવાનું છે? તો કદ શેમાં લેવાનું છે? મીટર ક્યુબમાં. એટલે સાંદ્રતાનો છે એ એકમ શું થશે? તો સાંદ્રતાનો એકમ છે એ મોલ. મોલ છે એ મોલ મીટર ક્યુબ, અથવા તો એની મોલ પ્રતિ લીટર. ત્રણ રીતે દર્શાવી શકાશે. મોલ પ્રતિ લીટરમાં દર્શાવી શકાય, અથવા મોલ dm ક્યુબમાં. ત્રણમાંથી કોઈ પણ એકમનો ઉપયોગ છે એ ઉપયોગ આપણે કરી શકશું. અને જ્યાં દબાણ છે એ શેની અંદર લેવાનું છે? તો દબાણ છે એ બારની અંદર લેવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો, તો હવે આપણે એની અંદર જે આપણે સૂત્ર છે એ સૂત્ર શું લખ્યું? તો સૂત્ર આપણે હમણાં શું લખ્યું? P ઇક્વલ ટુ n/v RT. ઓકે, હવે જો આ n/v એટલે શું છે? સાંદ્રતા. તો સાંદ્રતાને છે કોના વડે દર્શાવવામાં આવશે? તો સાંદ્રતાને આપણે સ્મોલ c વડે દર્શાવવામાં આવશે. તો c ઇક્વલ ટુ શું થાય? n/v. તો આ કિંમત છે આ સૂત્રની અંદર તમે મૂકી દો એટલે p ઇક્વલ ટુ શું થશે? c × r × t. તો એની અંદર છે p છે શેની અંદર લેવાનું? દબાણમાં. c ના એકમની હમણાં વાત કરી. r છે એ વાયુ અચળાંક છે અને t છે એ તાપમાન છે. તો એની અંદર આપણે કે સૂત્ર છે એ શું મેળવ્યું? તો p c r t. ઓકે, હાલો, તો એની અંદર હવે આપણે છે એ શું કરીએ? તો r નો એકમ. તો r નો એકમ પણ તમને ખબર હોવી જોઈએ. આપણે r ના એકમ આગળ છે જુદા જુદા તારવા 0.0831 અને એનો એકમ શું થશે? 12 લીટર. 12 × લીટર અપોન, એટલે કે આવી રીતે લખવું મોલ, અથવા તો ઇન્ટુમાં લખવું હોય તો ઇન્વર્સ લખાય, અપોન પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. ઓકે, હાલો, તો r નો છે શું છે? એકમ છે. હવે આપણે એની અંદર વાત કરીએ તો તમને બધાને ખબર છે r એટલે વાયુ અચળાંક અને t એટલે શું છે? તાપમાન. તો એની અંદર જો આપણે અચળ તાપમાને એમ કેવું હોય, તાપમાન કેવું રાખીએ છીએ પ્રક્રિયા દરમિયાન? અચળ તાપમાન. તો અચળ તાપમાને ખાસ જોજો, અચળ તાપમાને વાયુનું દબાણ. વાયુનું દબાણ એટલે શું થશે? p. તો અચળ તાપમાને વાયુનું દબાણ છે વાયુનું દબાણ શું થશે? તો અચળ તાપમાને વાયુનું દબાણ કોના સમપ્રમાણની અંદર? c. c એટલે શું થશે? સાંદ્રતાને સમપ્રમાણમાં હોય છે. વાયુનું દબાણ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે જો તમે તાપમાન પ્રક્રિયા દરમિયાન અચળ રાખશો, r એટલે શું છે? વાયુ અચળાંક જ છે. તો આ દબાણ, તો દબાણ છે એ કોના? તો કે સાંદ્રતાના સમપ્રમાણમાં હોય એટલે શું લખાય? p ચલે છે એ c, અને c એટલે શું છે? સાંદ્રતા. ઓકે, હાલો, હવે આપણે એક પ્રક્રિયા છે તો એ પ્રક્રિયા લઈ અને આપણે છે શું કરવું છે? તો આપણે એક પ્રક્રિયા લઈ અને આપણે સમજીએ, અને જે વાયુમય પ્રણાલી છે શું છે? વાયુમય પ્રણાલી છે. તો આપણે એનો શું લખવો છે? kc. પણ kc ઉપરથી તમને એનો શું લખતા આવડવો જોઈએ? kp લખતા આવડવો જોઈએ. ઓકે, હાલો, ત્રણ ઉદાહરણ આપને આપ્યા છે ટેક્સ્ટબુક ની અંદર. એક ઉદાહરણ હાઇડ્રોજન આયોડાઇડ નું આપ્યું છે, એક એમોનિયા નું આપેલું છે,
અને એક છે એ શું થશે તો એક એની અંદર છે સામાન્ય રિએક્શન આપેલું છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ છે તમને ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રોને છે આવડવું જોઈએ. તો એની અંદર હું પેલા તમને શું કહું છું તો પેલા તમને છે એ સામાન્ય છે એ સામાન્ય સમીકરણ છે એ સમીકરણ તારવતા આવડે પછી તમને છે એની અંદર છે શું આવશે તો એના ઉપરથી છે એ તમને કેસી અને કેપી વચ્ચેનો સંબંધ છે એ સંબંધ તારવતા આવડવો જોઈએ. તો હું પેલા તમને અત્યારે શું સમજાવું છું તો પેલા મારે એક સામાન્ય રિએક્શન સમજાવવું છે અને સામાન્ય રિએક્શન સમજાવ્યા પછી તમને ઓલું હાઇડ્રોજન આયોડાઇડ અને એમોનિયાના ઉદાહરણ આપવા છે. ઓકે, હાલો તો પેલા આપણે છે શું કરીએ તો પેલા આપણે છે એક સામાન્ય રિએક્શન સમજીએ. તો સામાન્ય રિએક્શન ની અંદર કાલે જે ઉદાહરણ આપણે આપ્યું હતું A into A પ્લસ સ્મોલ બી ઇન કેપિટલ બી, આ બધી જ પ્રણાલી છે એ કેવી છે વાયુમય પ્રણાલી છે. તો ગીવ શું થશે સ્મોલ સી કેપિટલ સી પ્લસ સ્મોલ ડી કેપિટલ ડી. ઓકે, હવે જો મેં તમને કીધું તો કેસી લખતા આવડવો જોઈએ. તો એની અંદર તમારે શું લખવો છે કેસી લખવો છે. તો કેસી તમારે લખવો હોય તો કાલે મેં તમને આ ઉદાહરણની અંદર જ કીધું હતું તો શું થાય નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર એટલે શું થશે કેપિટલ સી ની સાંદ્રતાનો ઘાતાંક સ્મોલ સી કેપિટલ ડી ની સાંદ્રતાનો ઘાતાંક સ્મોલ ડી અપોન કેપિટલ એ ની સાંદ્રતાનો ઘાતાંક સ્મોલ એ કેપિટલ બી ની સાંદ્રતાનો ઘાતાંક સ્મોલ બી. ઓકે, બધાને છે કેસી નું સૂત્ર છે એ લખતા આવડે છે. હવે તમારે આ જે સમીકરણ છે તો તે સમીકરણની અંદર આપણે શું કરવું છે તો સમીકરણની અંદર છે એ આપણે કોની કિંમત મૂકવી છે તો સમીકરણની અંદર છે એ આપણે કેપી નું સૂત્ર લખવું છે. જો તમે આ શું લખ્યું કેસી. હવે તમારે એના ઉપરથી કેપી નું સૂત્ર લખવું છે. શું લખવું છે કેપી નું સૂત્ર. એટલે અહીંયા જો સી એટલે મેં તમને કાલે કીધું હતું આ એની સાંદ્રતા, પણ હવે અહીંયા હું તમને એમ કહું છું પી, પી એટલે એનું શું થશે તો પી એટલે એનું દબાણ થશે. ઓકે, તો પી એટલે એનું છે એ શું લખવાનું છે તમારે દબાણ લખવાનું છે. તો દબાણ લખવું હોય તો એની અંદર આપણે આ જે સી છે એ શું છે નિપજ, સૂત્ર તો બેયમાં સરખું જ છે. અહીંયા સાંદ્રતા હતી, સાંદ્રતાની જગ્યાએ શું લેવાનું છે દબાણ લેવાનું છે. તો એની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ શું છે નિપજ સી અને નિપજ ડી. તો નિપજ સી અને નિપજ ડી છે એનું દબાણ તમારે લખવાનું છે. તો હું આમ લખી શકું પીસી, પીસી એટલે એનો મીનિંગ શું થાય કે આ સી નિપજ છે એનું દબાણ પણ એનો ઘાતાંક છે કોના જેટલો તો એના તત્વયોગમિતીય ગુણાંક જેટલો, એટલે એનો ઘાતાંક શું થશે સ્મોલ સી. ઓકે, હાલો એવી જ રીતે તમને અહીંયા છે ડી નિપજ છે તો એનું દબાણ લખવું છે એટલે હું આમ લખું છું પીડી અને એનો ઘાતાંક છે શું થશે તો એનો ઘાતાંક છે સ્મોલ ડી. ઓકે, હાલો અપર, તો અપોન શું થશે કે પી એ અને એનો ઘાતાંક છે એ શું થશે તત્વયોગમિતીય ગુણાંક એ અને એવી જ રીતે પી બી તો એનો ઘાતાંક છે એ શું થશે તો બી. ઓકે, આવડે બધાને સૂત્ર લખતા કેપી નું, તો કેપી નું સૂત્ર છે એ તમે લખવું. હવે જુઓ આ કેપી નું સૂત્ર છે એ લખવું. હવે એના ઉપરથી મારે હમણાં જે આપણે સૂત્ર તાર્યું હતું તો ઈ સૂત્ર છે એ સૂત્ર બધાય માટે તમને લખતા આવડવું જોઈએ. શું હતું સૂત્ર P equal to CRT. ઓકે, તો હાલો આ પ્રક્રિયા અચળ તાપમાને થાય છે તો આ તમને ABCD ચારેય માટે આ સમીકરણ લખતા આવડવું જોઈએ. સી એટલે શું છે તો સાંદ્રતા છે. તો હું પેલા છે એ માટે લખું તો જો હું શું લખું PA એટલે કોનું એ પ્રક્રિયકનું દબાણ ઇક્વલ ટુ સી એટલે એની સાંદ્રતા, તો એની સાંદ્રતા લખવી હોય તમારે આમ લખાય ને કૌંસની અંદર કાલે મેં કીધું હતું તો એની સાંદ્રતા શું થશે પણ એનો ઘાતાંક છે એ શું થશે તો એના ઘાતાંક અહીંયા લખવાની જરૂર નથી કારણ કે પી એ છે એટલે ઇન્ટુ શું થશે આરટી. શું થશે આરટી. ઓકે, હાલો એવી જ રીતે આવું બધા લખતા આવડશે તમને. પીબી ઇક્વલ ટુ શું થાય બી ની સાંદ્રતા ઇન્ટુ આરટી પછી પીસી
ઇક્વલ ટુ શું થશે સી ની સાંદ્રતા આર ટી. તો તમને એમ થાય કે આર સી ટી સી કેમ નથી લખતા, પણ ટી બધા માટે સમાન છે અને આર સમાન છે એટલે પી ડી. તો પી ડી ઇક્વલ ટુ ડી ની સાંદ્રતા અને આર ટી. હાલો જો આ કેપી ના સૂત્રની અંદર મેં પીએ ની વેલ્યુ પીબી પીસી અને પીડી ની અહીંયા મેં વેલ્યુ બાજુમાં લખી નાખી. તો હવે આ વેલ્યુ છે એ તમારે આ સમીકરણ કેપી ના સમીકરણની અંદર છે એ તમે છે લખી શકો કે ન લખી શકો. હાલો બધાયનું ધ્યાન અહીંયા પેજ સ્લાઇડ ફેરવી નાખું છું એટલે સમીકરણ છે એ સમીકરણ આખું તમને સમજાઈ જાય. તો હવે એની અંદર આપણે કેપી ઇક્વલ ટુ આ સમીકરણ ફરીથી લખી નાખું છું. કેપી ઇક્વલ ટુ પીસી નો ઘાતાંક સી પીડી નો ઘાતાંક પીડી નો ઘાતાંક સ્મોલ ડી છેદમાં પીએ એનો ઘાતાંક સ્મોલ એ પી બી એનો ઘાતાંક સ્મોલ બી. ઓકે, આ કેપી. હવે આપણે એની અંદર કેપી ની અંદર મેં હમણાં તમને જે કિંમતો આપી તો આ ચાર કિંમત છે એ તમારે આ સમીકરણની અંદર મૂકવાની છે. ઓકે, હાલો તો પેલા પીસી ની કિંમત. તો પીસી ની કિંમત શું છે? તો પીસી ની કિંમતની વાત કરીએ તો પીસી ની કિંમત એટલે શું થશે સી ની સાંદ્રતા. પણ જો પીસી નો ઘાતાંક શું છે સી, એટલે સી ની સાંદ્રતાનો ઘાતાંક સી. પછી આપણે એમ લખીએ આર ટી. તો આર ટી નો ઘાતાંક પણ શું થશે સી ઇન્ટુ. હાલો હવે કોની કિંમત મૂકવી છે પીડી ની. તો પીડી ની કિંમત મૂકવી હોય તો શું થશે ડી ની સાંદ્રતા આર ટી અને એની જે ઘાતાંક શું થશે સ્મોલ ડી અને ડી નો ઘાતાંક પણ સ્મોલ ડી. ઓકે, હાલો એવી જ રીતે છેદમાં પી એ ની કિંમત મૂકવી છે. તો પી એ ની કિંમત એટલે શું થશે એની સાંદ્રતા એનો ઘાતાંક છે સ્મોલ એ આર ટી નો ઘાતાંક છે શું થશે તો આર ટી નો ઘાતાંક છે શું થશે સ્મોલ એ ઇન્ટુ એવી જ રીતે પીબી ની કિંમત મૂકવી છે એટલે બી ની સાંદ્રતાનો ઘાતાંક સ્મોલ બી અને આર ટી નો ઘાતાંક છે શું થશે સ્મોલ બી. હાલો બધાની કિંમત આપણે પી એ પી બી અને પીસી ની કિંમત છે એ બધાની કિંમત આપણે શું કર્યું મૂકી દીધી. ઓકે, હવે આપણે શું કરીએ તો કે ભાઈ સી અને ડી ની સાંદ્રતા છે એને આપણે આ બાજુ લખીએ અને એના છેદમાં એ અને બી ની સાંદ્રતાને આ બાજુ લખીએ. તો વિદ્યાર્થી મિત્રો કેપી ઇક્વલ ટુ જો હું લખું છું સી ની સાંદ્રતાનો ઘાતાંક સી ડી ની સાંદ્રતાનો ઘાતાંક સ્મોલ ડી છેદમાં એ ની સાંદ્રતાનો ઘાતાંક સ્મોલ એ અને બી ની સાંદ્રતાનો ઘાતાંક સ્મોલ બી. ઓકે, ઇન્ટુ હવે જો અહીંયા શું છે આર ટી. આર ટી તો આપણે લખી નાખીએ આર ટી નો ઘાતાંક સી ઇન્ટુ આર ટી નો ઘાતાંક છે ડી છેદમાં. તો છેદમાં શું થશે આર ટી નો ઘાતાંક એ અને આર ટી નો ઘાતાંક બી. ઓકે, હાલો તો કેપી ઇક્વલ ટુ તો હવે જો આ લખી જ નાખું પછી કિંમત મૂકીએ એની સી નો ઘાતાંક સી ડી નો ઘાતાંક છે ડી છેદમાં એ નો ઘાતાંક સ્મોલ એ બી નો ઘાતાંક સ્મોલ બી. ઓકે, હાલ ગુણ્યા હવે જો આર ટી તો છે શું થશે તો બધાને આવડે જ છે કે આર ટી સી માઇનસ ડી શું થાય આર ટી એટલે સી પ્લસ ડી ગુણાકાર છે ને એટલે શું થાય ઘાતનો સરવાળો. તો એની અંદર છે આર ટી સી પ્લસ શું થશે ડી છેદમાં. તો છેદમાં આર ટી ગુણાકાર છે આધાર સરખા છે તો ઘાતનો સરવાળો એટલે શું થાય એ પ્લસ બી. શું થશે એ પ્લસ બી. ઓકે, હવે આપણે છે એ શું છે ભાગાકારની અંદર છે તો એ શું થશે બાદબાકી. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આના ઇક્વલ ટુ શું લખાય તો આના ઇક્વલ ટુ લખાય કેસી. શું લખાશે કેસી. જો એ આપણે પહેલા જ લખેલું છે સમીકરણની અંદર. તો આ સમીકરણની અંદર જો મેં એનો કેસી લખ્યો છે પણ કેપી મારે લખવો છે. તો આના ઇક્વલ ટુ તો તમે શું મૂકી શકો વિદ્યાર્થી મિત્રો તો આના ઇક્વલ ટુ કેસી એટલે જો શું થશે કેપી ઇક્વલ ટુ કેસી. અહીંયા મેં કિંમત મૂકી દીધી. ઓકે, હવે જો આરટી છે એટલે આ ભાગાકારની અંદર છે એટલે ઉપર જાય એટલે શું થઈ જાય માઈનસ એટલે ઇન્ટુ આરટી શું થશે
આરટી હવે શું થાય સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી. ઓકે, આવડે બધાને? હાલો, તો એની અંદર છે એ શું થયું સી પ્લસ ડી. સી પ્લસ ડી એટલે શું થાય નિપજોની મોલ સંખ્યા માઇનસ શું થશે પ્રક્રિયકોની મોલ સંખ્યા. તો એના ઇક્વલ ટુ આપણે શું લખવાનું છે તો ડેલ્ટા એન જી અથવા ડેલ્ટા એન લખવાનું છે. તો હવે જો સમીકરણ કેપી ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આરટી એનો ઘાતાંક શું થશે તો એનો ઘાતાંક છે ડેલ્ટા એનજી અને જ્યાં ડેલ્ટા એનજી ઇક્વલ ટુ શું થશે તો ડેલ્ટા એનજી ઇક્વલ ટુ સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી. ઓકે, હવે ડેલ્ટા એનજી ઇક્વલ ટુ આપણે ગુજરાતીમાં લખવું હોય તો શું લખાય તો ગુજરાતીની અંદર લખાય વાયુમય નિપજોની મોલની સંખ્યા સી પ્લસ ડી એટલે આગળ સમીકરણ લખ્યું છે એમાં ખબર છે ને કોના મોલ સંખ્યા છે સ્મોલ સી અને સ્મોલ ડી તો કે વાયુમય નિપજોના મોલની સંખ્યા માઇનસ શું થશે તો માઇનસ પ્રક્રિયકોના મોલની સંખ્યા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ મેં તમને પહેલા સામાન્ય રિએક્શન શા માટે સમજાવ્યું તો એનું કારણ છે કે પહેલા આપણે જો સામાન્ય રિએક્શન છે એ સમજી જશું તો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ આ આપણે તારવું. પણ હવે તમારે ક્યાંય તારવવાનું નથી. દાખલો પૂછાય તોય ભલે, એમસીક્યુ પૂછાય તોય ભલે, તો ગમે જગ્યાએ તમને એમ કે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ છે એ સંબંધ તારવો તો આવી રીતે સમીકરણ તમારે આખું લખી અને તારવવાનું નથી. તમારી પાસે જે તાર્યું તો લાસ્ટ રિએક્શન છે એ તમને મળી ગયું. પછી પ્રશ્ન પૂછે કે ભાઈ આ પ્રક્રિયા માટે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ તારવો 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો એમ નથી કહેવાનું કે સાહેબે તો કીધું હતું કે ભાઈ હવે તમારે ક્યાંય તારવવાનું નથી, ત્યાં તારવવું પડે. પણ જ્યારે દાખલાઓની અંદર જરૂર પડશે, એમસીક્યુ ની અંદર જરૂર પડશે ત્યાં તમે પ્રક્રિયા જોશો. શું જોશો તમે પ્રક્રિયા તમે ખાલી જોશો તો પણ તમને એના કેપી અને કેસી વચ્ચેનો સંબંધ લખતા આવડી જશે. તો અમુક પ્રક્રિયા હોય એમાં કેપી અને કેસી ના મૂલ્ય કેવા થશે સમાન પણ થશે. તો ક્યારે કેપી અને કેસી ના મૂલ્ય સમાન થશે તો એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે. તો હવે આપણે આના થોડાક ઉદાહરણો લઈ અને હું તમને સમજાવું કે ભાઈ કેપી અને કેસી છે એ કેવી રીતે છે એ તમારે ડાયરેક્ટ છે પ્રક્રિયા ઉપરથી તમને લખતા આવડે તો એ પણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, હાલો, તો એક પ્રક્રિયા હું લખું છું કે આ પ્રક્રિયા છે પેલા જો હું પ્રક્રિયા લખું છું H2G સાથે I2G ની પ્રક્રિયા કરવામાં આવે તો તમને શું મળે છે તો તમને 2HI મળે છે. અને તમને એમ કે આ પ્રક્રિયા માટે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શું છે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ દર્શાવો. ઓકે, હવે જો આપણે જે આગળ સામાન્ય રિએક્શન જોયું અને એના ઉપરથી જે તારવવાનું હતું તો એ તારવતા તો આપને આવડે જ, પણ જો આ દાખલાઓની અંદર જરૂર હોય કે એમસીક્યુ ની અંદર જરૂર હોય તો એ આપણે તારવવા બેસવાનું નહીં. આપણું સામાન્ય રિએક્શન હમણાં શું હતું કેપી ઇક્વલ ટુ કેસી આરટી ડેલ્ટા એનજી. તો બધાને વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા એનજી શોધતા આવડવો જોઈએ. હમણાં મેં લખ્યું જ હતું, શું લખ્યું હતું ડેલ્ટા એનજી ઇક્વલ ટુ શું થશે તો ડેલ્ટા એનજી ઇક્વલ ટુ છે વાયુમય નિપજોની મોલ સંખ્યા. વાયુમય નિપજોની મોલ સંખ્યા, તો વાયુમય નિપજોની મોલ સંખ્યા માઇનસ શું થશે તો માઇનસ પ્રક્રિયકોની વાયુમય પ્રક્રિયકોની
પ્રક્રિયકોની મોલ સંખ્યા. ઓકે, હાલો આવડે બધાને ગણતા? તો બધાને છે ગણતા આવડવું જોઈએ. વાયુમય નિપજોની મોલ સંખ્યા, તો વાયુમય નિપજોની મોલ સંખ્યા કેટલા મોલ છે? 2 મોલ છે. એટલે ડેલ્ટા Ng ઇક્વલ ટુ શું થશે? તો 2 માઇનસ પ્રક્રિયકોની મોલ સંખ્યા 1 મોલ અને 1 મોલ એટલે 2 - 2. તો ડેલ્ટા Ng ઇક્વલ ટુ અહીંયા શું આવ્યું? 0. તો અહીંયા હવે ઘાત તમે 0 મૂકી દો તો કોઈ પણની ઘાત છે એ શું હોય? 0 હોય. તો એનું મૂલ્ય શું થઈ જાય? 1. તો RT ની ઘાત ડેલ્ટા Ng એટલે 0. તો આ પ્રક્રિયા માટે Kp ઇક્વલ ટુ શું થશે? તો Kp ઇક્વલ ટુ Kc થશે. ઓકે, ક્યારે Kp ઇક્વલ ટુ Kc થયું? કે જ્યારે ડેલ્ટા Ng ઇક્વલ ટુ શું થઈ ગયું? 0 થઈ ગયું. ત્યારે Kp ઇક્વલ ટુ શું થઈ જાય? Kc. ઓકે, આ સૂત્ર આવી ગયું. હવે આપણે છે એ શું કરવું છે? તો આના સમીકરણ છે એ સમીકરણ આપણે જેમ હમણાં આગળ તાર્યું તો એવી રીતે તમારે તારવવું હોય તો પણ છે એ તમે તારવી શકો. ઓકે, તો હવે આપણે એની અંદર છે એ શું લખીએ? તો સમીકરણ જેમ તારવીએ છીએ એમ સમીકરણ તારવી અને તમને સમજાવવું એટલે તમને પ્રેક્ટિસ થઈ જાય કે H2G plus I2G gives શું થશે? તો gives 2HIG. ઓકે, હાલો પેલા આનો શું લખતા આવડવું જોઈએ તમને? Kc. તો Kc લખવો હોય તો તમારે શું કરવાનું છે? સાંદ્રતા દર્શાવવાની છે. શું દર્શાવવાનું છે? સાંદ્રતા દર્શાવવાની છે. તો Kc છે એ તમારે લખવો હોય તો એની તમે સાંદ્રતા દર્શાવો છો એટલે શું થશે? કે પેલા છે શું થશે? HI ની સાંદ્રતા, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, પણ એનો શું થશે? કેટલા મોલ છે? 2. એટલે એનો તત્વયોગમિતીય ગુણાંક એની ઘાતમાં લખવાનો. પછી શું થશે? H2 ની સાંદ્રતા અને ઇન્ટુ શું થશે? I2 ની સાંદ્રતા. આવડે લખતા? હાલો, તો એની અંદર છે એ શું લખ્યું આપણે? Kc લખ્યું. હવે એની અંદર આપણે એનો શું લખવો છે? Kp. તો Kp હમણાં મેં તમને કીધું કેવી રીતે લખવાનો? તો દબાણ દર્શાવવાનું. દબાણ દર્શાવવું એટલે શું થશે? P દબાણ, પણ દબાણ કોનું? HI નું. એટલે મારે ઓલું AB લખતા હતા ને, હવે મારે શું લખવું જોશે? HI નું દબાણ. ઓકે, તો Kp એટલે શું થશે? PHI. પણ એનો ઘાતાંક કઈ? 2 મોલ છે એટલે એનો શું કરવાનો? સ્ક્વેર છેદમાં. તો છેદમાં કોનું દબાણ? pH2 એટલે P નું હાઇડ્રોજન નું દબાણ અને એનો ઘાતાંક 1 જ છે એટલે કઈ લખવાની જરૂર નથી. એવી જ રીતે PI2. ઓકે, હાલો આવડે બધાને લખતા? તો હવે આપણે છે એના ઉપરથી હમણાં જે સૂત્ર જોઈ ગયા એના ઉપરથી દબાણ વાળું સૂત્ર લખતા તમને સામાન્ય સૂત્ર શું લખ્યું હતું? P = C * RT. તાર્યું આપણે? હવે જો એ તમારે HI નું લખવું હોય તો HI નું લખવું હોય તો શું લખાશે? PHI ઇક્વલ ટુ, તો હવે છે આ એની સાંદ્રતા, તો સાંદ્રતા એટલે શું થશે? HI ની સાંદ્રતા ઇન્ટુ શું થશે? RT. ઓકે, તો એવી જ રીતે PH2 અને PI2 લખતા આવડે? તો PH2 ઇક્વલ ટુ H2 ની સાંદ્રતા ઇન્ટુ શું થશે? RT. અને એવી જ રીતે P શું થશે? તો PI2 ઇક્વલ ટુ I2 ની સાંદ્રતા ઇન્ટુ શું થશે? RT. ઓકે, આને સમીકરણ નંબર છે 1 આપો, આને સમીકરણ નંબર છે 2 આપો, આને સમીકરણ નંબર 3 આપો, અને સમીકરણ નંબર 4 આપો. તો સમીકરણ 2, 3, 4 ની કિંમત કોની અંદર મૂકતા? સમીકરણ 1 માં મૂકતા. તો હવે આપણે એની અંદર સમીકરણની અંદર મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર સમીકરણની અંદર કિંમત મૂકી દઈએ એટલે શું થશે? Kp ઇક્વલ ટુ, તો Kp ઇક્વલ ટુ શું થશે? PHI નો સ્ક્વેર. એટલે શું લખવાનું છે અહીંયા આપણે? સ્ક્વેર છે ને, એટલે અહીં HI ની સાંદ્રતા, HI ની સાંદ્રતાનો સ્ક્વેર, પછી શું છે? RT. તો RT નો પણ શું થાય? સ્ક્વેર. ઓકે, હાલો છેદમાં, તો PH2, તો PH2 ની કિંમત શું છે? તો PH2 ની કિંમત છે H2 ની સાંદ્રતા ઇન્ટુ RT. ઓકે, ઇન્ટુ I2 ની કિંમત, PI2 ની કિંમત, તો PI2 ની કિંમત શું છે? I2 ની સાંદ્રતા ઇન્ટુ શું થશે? RT. ઓકે, હાલો Kp, તો Kp ઇક્વલ ટુ, હવે જો સાંદ્રતા વાળાને બધાને આ બાજુ લઈ લઉં છું એટલે શું થશે? HI ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા. ઓકે, ઇન્ટુ શું થશે? RT નો સ્ક્વેર અપોન RT ઇન્ટુ RT.
આરટી ઇન્ટુ આરટી. ઓકે, સમજણ પડી? હાલો, તો આ કેપી હવે આના ઇક્વલ ટુ તો જો તમે આ સમીકરણ લખ્યું જ છે. શું છે આના ઇક્વલ ટુ? કેસી. તો કેપી ઇક્વલ ટુ શું લખશો તમે? કેસી. હવે જુઓ આરટી નો સ્ક્વેર, અહીંયા પણ આરટી નો સ્ક્વેર એટલે કેન્સલ, એટલે શું થઈ જશે? તો એની અંદર કેપી ઇક્વલ ટુ શું થયું? કેસી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓલું સામાન્ય રિએક્શન થી તાર્યું હતું, ન્યાય આન્સર શું આવ્યો હતો? કેપી ઇક્વલ ટુ કેસી. અને અહીંયા પણ શું આવ્યું? કેપી ઇક્વલ ટુ કેસી. ઓકે, આવડે બધાને? હાલો, હજી એક ઉદાહરણ છે એમોનિયાની પ્રક્રિયાનું છે. તો એ એમોનિયાની પ્રક્રિયાનું ઉદાહરણ લઈને અને સમજીએ, એટલે જેમાં કેપી ઇક્વલ ટુ કેસી સમાન હોતા નથી. તો ઈ આપણે છે સમજવું છે. તો એની અંદર પહેલા હું તમને સામાન્ય રિએક્શન ઉપરથી સમજાવું અને પછી છે એ આપણે આવી રીતે તારવી અને સમજાવી. તો એની અંદર આપણી જે એમોનિયા વાયુની બનાવટ છે હેબર પદ્ધતિ, તો એની અંદર છે N2 વાયુ સાથે N2G સાથે શું થશે? 3H2G ની પ્રક્રિયા કરીએ તો give શું મળશે આપને? 2NH3G. ઓકે, 2NH3G એમોનિયા વાયુ. તો હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે શું કરવું છે? તો આની અંદર આપણે સમીકરણ છે, તો એ સમીકરણ આપણે છે એ તારવવું છે. તો એની અંદર પહેલા મેં તમને કીધું હતું એ જ પ્રમાણે જો Kp ઇક્વલ ટુ Kc શું થશે? આરટી એનો ઘાતાંક છે એ શું થશે? ડેલ્ટા એનજી. હવે જો હું આખું નથી લખતો, ડેલ્ટા એનજી તમને શોધતા આવડી જવું જોઈએ. શું થાય? વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ. તો વાયુમય પ્રક્રિયકોના મોલ કેટલા છે? નિપજોના, વાયુમય નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ. તો એની અંદર છે એ શું થશે? નિપજોના મોલ છે 2 માઇનસ શું થશે? તો માઇનસ છે એ માઇનસ વાયુમય પ્રક્રિયકોના મોલ 3 ને 1 શું થશે? 4. એટલે 4, એટલે ડેલ્ટા એનજી ઇક્વલ ટુ શું મળ્યું? તો ડેલ્ટા એનજી ઇક્વલ ટુ છે શું થશે? તો ડેલ્ટા એનજી ઇક્વલ ટુ શું થશે? 2. ઓકે, હાલો, તો ડેલ્ટા એનજી ઇક્વલ ટુ છે એ શું થશે? તો ડેલ્ટા એનજી ઇક્વલ ટુ છે એ શું થશે? 2. પેલા જોવો જી, ડેલ્ટા એનજી ઇક્વલ ટુ વાયુમય નિપજોના મોલની સંખ્યા. તો વાયુમય નિપજોના મોલ કેટલા છે? વાયુમય નિપજોના 2 માઇનસ છે 4, એટલે શું આવશે? -2 આવશે. ડેલ્ટા એનજી છે શું આવશે? -2. તો હવે આ સમીકરણ તમને લખતા આવડે. તો કેપી ઇક્વલ ટુ શું થશે? તો કેપી ઇક્વલ ટુ કેસી શું થશે? આરટી અને શું થશે? ડેલ્ટા એનજી -2. તો આ સૂત્ર તમને પ્રક્રિયા જોઈને લખતા આવડી ગયું? આવડે બધાને? હવે આપણે જેમ આગળ તારવતા હતા એ પ્રમાણે સૂત્ર તારવીએ તો પણ તમને છે એ બધાને ખબર પડી જશે. હાલો, તો આપણે છે આ સમીકરણ એક તારવી અને સમજાવવું એટલે ખ્યાલ આવે, કારણ કે આ વસ્તુ દાખલાઓની અંદર અને MCQ ની અંદર છે ખૂબ જ ઉપયોગી છે. એટલે બે રીતે હું તમને છે શીખવાડું છું. તો અહીંયા 2NH3. ઓકે, હાલો, પેલાનો તમને શું લખતા આવડવું જોઈએ? કેસી. તો કેસી બધાને લખતા આવડે. નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો NH3 વાયુ છે, તો NH3 વાયુ છે એનો તત્વયોગ મિતીય ગુણાંક ઘાતાંક 2 છેદમાં શું થશે? N2 ના 1 મોલ છે એટલે N2 નો 1 મોલ હોય તો 1 અને ઇન્ટુ H2 છે તો H2 ના કેટલા મોલ છે? તો H2 ના 3 મોલ. ઓકે, કેસી લખતા આવડે? હાલો, હવે એનો શું લખવાનો છે આપણે? કેપી. તો કેપી લખવો હોય તો કેપી એટલે સાંદ્રતા શેમાં દર્શાવવાની? દબાણમાં. દબાણમાં દર્શાવી હોય કોની? NH3 ની, એટલે PNH3 નો શું થશે? સ્ક્વેર છેદમાં PN2 એટલે કોનું દબાણ થયું? N2 નું દબાણ થયું. એવી જ રીતે PH2 એટલે H2 નું દબાણ, પણ એના જો તત્વયોગ મિતીય ગુણાંક મોલ કેટલા છે? 3. હવે આ ત્રણેયની કિંમત આપણે હમણાં જ સામાન્ય રિએક્શન જોયું હતું. શું હતું સામાન્ય રિએક્શન? P = C RT. ઓકે, તો હવે તમારે PNH3 લખવું છે. શું લખવું છે? PNH3 એટલે ઇક્વલ ટુ સાંદ્રતા, પણ કોની? NH3 ની, એટલે આમ કૌંસમાં લખાશે NH3 ની સાંદ્રતા ઇન્ટુ શું થશે? RT. એવી જ રીતે P શું લખવાનું છે? તો P છે N2. તો PN2 લખવું હોય તો શું લખાશે? N2 ની સાંદ્રતા ઇન્ટુ શું થશે? RT. અને એવી જ રીતે તમારે લખવું હોય P શું થશે? H2. તો શું થશે? H2 ની સાંદ્રતા ઇન્ટુ શું થશે? RT. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો, તો હવે આ જે સમીકરણ છે એને નામ આપો 1, અહીંયા સમીકરણ છે 2, સમીકરણ 3, સમીકરણ 4. તો સમીકરણ 2, 3, 4 ની કિંમત કોની અંદર મૂકતા? તો કે સમીકરણ 1 ની અંદર મૂકતા. તો સમીકરણ 1 ની અંદર આપણે કિંમત મૂકીએ
તો આપણું સમીકરણ શું થશે કેપી ઇક્વલ ટુ પી NH3 ની કિંમત મૂકવી છે પણ સ્ક્વેર છે એટલે પી NH3 નો એટલે શું થઈ જશે અહીંયા NH3 નો સ્ક્વેર અને RT એનો પણ શું થશે સ્ક્વેર ઓકે છેદમાં તો છેદમાં Pn2 ની કિંમત મૂકવી છે તો શું થશે N2 ની સાંદ્રતા ઇન્ટુ RT અહીંયા ઘાતાંક 1 1 છે એટલે લખવાની જરૂર નથી પણ ઇન્ટુ PH2 છે તો PH2 છે પણ એનો ઘાતાંક જો 3 છે તો શું લખશો તમે H2 ની સાંદ્રતાનો ઘાતાંક 3 અને RT ની સાંદ્રતાનો ઘાતાંક પણ 3 અહીંયા ગુણાકાર ઓકે હાલો હવે જો સાંદ્રતા વાળા છે એને હું એક બાજુ લખી ન શકું તો Kp શું થશે NH3 ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં N2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતાનો ક્યુબ ગુણ્યા શું થશે RT સ્ક્વેર ના છેદમાં RT ઇન્ટુ RT ક્યુબ ઓકે હાલો તો એની અંદર અહીં તમને બધાને ખબર જ છે હવે તો ખબર પડી જ ગઈ હોય કે આના ઇક્વલ ટુ શું આપણે અહીં લીખું KC સમીકરણ લીખું તો KP ઇક્વલ ટુ KC ઇન્ટુ જો અહીંયા RT કેટલા છે 3 ને 1 4 આધાર સરખા એટલે ઘાતનો સરવાળો એટલે શું થશે RT સ્ક્વેર અપોન શું થશે RT4 4 ઘાતાંક થશે ઉપર જશે એટલે શું થશે બાદબાકી એટલે શું થશે KC શું થશે ઇન્ટુ RT 2 4 એટલે KP ઇક્વલ ટુ શું થશે તો KP ઇક્વલ ટુ KC અને RT -2 ઓકે આપણે જે સામાન્ય સમીકરણ ઉપરથી જે સંબંધ તાર્યો હતો આ પ્રક્રિયા માટે KP અને KC વચ્ચેનો જે સંબંધ તાર્યો હતો એ જ સંબંધ તમને અહીંયા મળ્યો તો વિદ્યાર્થી મિત્રો હવે આના ઉપરથી જ્યારે MCQ આવે ત્યારે અથવા તો દાખલાઓ ગણવાના આવે ત્યારે તમારે આ સમીકરણ તારવવાનું નથી તમે છે એ કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય તો એ પ્રક્રિયા ઉપરથી તમને KP અને KC વચ્ચેનો સંબંધ છે એ તારવતા આવડવો જોઈએ MCQ ની અંદર કોઈ પણ તમને રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય રાસાયણિક પ્રક્રિયા એટલા તાપમાને થાય છે ને એનું KC નું મૂલ્ય એટલું છે અને KP શોધો તો પણ આવડવું જોઈએ KP આપેલો હોય અને KC શોધવાનું કહે તો પણ તમને આવડવું જોઈએ પણ સમીકરણ પહેલા લખતા આવડવું જોઈએ ડેલ્ટા NG એક વસ્તુ ખાસ યાદ રાખજો કે વાયુમય નિપજોના મોલની સંખ્યા માઈનસ વાયુમય પ્રક્રિયકોના છે મોલની સંખ્યા તો KP અને KC વચ્ચેનો સંબંધ છે એ સંબંધ તારવતા ખાસ આવડવો જોઈએ એટલે એકદમ સરળતાથી છે એ તમે દાખલો છે એ દાખલો ગણી શકો પછી તમને વાયુમય સાંદ્રતાની તમને એક વાત કરી છે કે વાયુમય સાંદ્રતાની અંદર બધાને ખબર જ છે કે 1 પાસ્કલ શું છે પાસ્કલ એનો શું છે એકમ છે દબાણ તો 1 પાસ્કલ ઇક્વલ ટુ શું થશે તો 1 પાસ્કલ ઇક્વલ ટુ 1 ન્યૂટન મીટર ઇનવર્સ 2 ઓકે તો આ એના વચ્ચેનો સંબંધ છે અને તમને બધાને ખબર છે કે 1 બાર દબાણ તો 1 બાર દબાણ એટલે કેટલા પાસ્કલ થાય તો તમને ખબર છે કે 10⁵ પાસ્કલ શું થશે 10⁵ પાસ્કલ સમજણ પડી ગઈ તો હવે એની અંદર છે આપને KP અને KC વચ્ચેનો છે એ વચ્ચેનો સંબંધ છે એ સંબંધ તારવતા આવડવો જોઈએ એક ઉદાહરણ તમને છે એ હાલો પછી આગળ આપીશ દાખલાઓની અંદર વાત કરી દઈએ તો એની અંદર એક કોયડો છે તો એ કોયડાની અંદર આપણે સમજીએ તો એ કોયડાની અંદર એક 7.3 કોયડો છે એ કરાવી દો 7.4 મોટો છે અને 7.5 છે એ પણ નાનો છે એ પણ તમને સમજાવી દો હાલો તો એની અંદર આપણે એક કોયડો છે એ કોયડો 7.3 જોઈ લઈએ હાલો કોયડો આપણો 7.3 તો 7.3 કોયડાની અંદર વાત કરીએ PCl5 PCl3 અને Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે તો તેમની સાંદ્રતા આપેલી છે 1.59 મોલારિટી PCl3 1.59 મોલારિટી Cl2 અને 1.41 મોલારિટી PCl5 અને આ પ્રક્રિયાનો તમને શું કીધું છે KC ગણવાનો કીધો છે અને પ્રક્રિયા તમને આપેલી છે PCl5 નું વિઘટન થઈ અને શું મળે છે તો PCl5 નું વિઘટન થઈ અને PCl3 પ્લસ છે શું મળે છે તો પ્લસ Cl2 ઓકે તો હવે આ પ્રક્રિયાની અંદર તમને શું આપી છે સંતુલન સમયે તમને સાંદ્રતા આપેલી છે કે ભાઈ PCl3 ની સાંદ્રતા તમને શું આપી છે તો PCl3 ની સાંદ્રતા 1.59 મોલારિટી ઓકે
પછી એવી જ રીતે PCl2 ની સાંદ્રતા, તો PCl2 છે, PCl3 ની આપી, Cl2 ની સાંદ્રતા, તો Cl2 ની સાંદ્રતા કેટલી આપેલી છે એ પણ 1.59 મોલારિટી, અને PCl5 ની સાંદ્રતા છે, તો PCl5 ની સાંદ્રતા કેટલી આપેલી છે 1.41 મોલારિટી. હાલો, સાંદ્રતા આપી છે ને, તો સાંદ્રતા આપી હોય તો શું શોધવાનું હોય, Kc શોધવાનો હોય. જો દબાણ આપ્યું હોત તો પેલા Kp શોધત અને એના ઉપરથી Kc શોધત, પણ એ દાખલાઓ જે આવતા નથી. હાલો, તો Kc કાલે સૂત્ર તમને કીધું લખતા આવડવું જોઈએ, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, પણ એક જ છે એટલે શું લખશો તમે, PCl3 ની સાંદ્રતા ઇન્ટુ Cl2 ની સાંદ્રતા છેદમાં PCl5 ની સાંદ્રતા. ઓકે, હાલો, તો Kc છે, Kc શું થશે, PCl3 ની સાંદ્રતા 1.59 ગુણ્યા Cl2 ની સાંદ્રતા 1.59 છેદમાં PCl5 ની સાંદ્રતા 1.41. ઓકે, હવે આની અંદર છે શું કરવાનું છે, તો તમારે Kc 1.59 નો સ્ક્વેર કરી નાખજો અને ભાગ્યા શું કરશો 1.41, અને Kc આપને કેલ્ક્યુલેટર કરજો એટલે 1.79 આપને મળશે Kc. ઓકે, હાલો, તો 7.3 કોયડો કરાવી દીધો. હવે 7.5 ઈ પણ એક કોયડો છે, ઈ નાનો એવો છે, તો ઈ કરાવી દઉં તમને. તો ઈ કોયડાની અંદર વાત કરીએ, તમને એક રિએક્શન આપ્યું છે અને એની અંદર તમને Kc નું મૂલ્ય આપ્યું છે ને Kp શોધવાનું કીધું, મેં તમને કીધું હતું ને હમણાં. તો કોયડો આપણો છે 7.5. તો 7.5 ની અંદર 2NOClG gives શું થશે, તો gives 2NOG પ્લસ, તો પ્લસ શું થશે Cl2G, શું થશે Cl2G. ઓકે, હવે જો આની અંદર આ પ્રક્રિયા છે કેટલા કેલ્વિન તાપમાને, તો તાપમાન =1069 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે, અને Kc નું મૂલ્ય તમને આપેલું છે 3.75 ઇન્ટુ 10⁻⁻⁶. ઓકે, હાલો, હવે તમને શું કીધું છે આ દાખલાની અંદર કે Kp ગણો, તમને શું ગણવાનું કીધું છે, Kp શોધવાનો છે. તો Kp શોધવો હોય તો આની અંદર મેં તમને કીધું Kp અને Kc વચ્ચેનો સંબંધ લખતા આવડવો જોઈએ. તો પેલા શું શોધવું જોશે, ડેલ્ટા Ng. તો ડેલ્ટા Ng શું થશે, તો એની અંદર છે વાયુમય નિપજોની મોલ સંખ્યા 2 ને 1 3. ઓકે, માઈનસ શું થશે 2, તો -2 શું થશે 1. તો હવે સંબંધ લખતા તો તમને આવડે જ છે. Kp શું છે, Kc RT નો ઘાતાંક ડેલ્ટા Ng, જ્યાં ડેલ્ટા Ng શું લીધું છે આપણે, મળ્યું અહીંયા 1. તો Kp શું થશે, Kc RT નો ઘાતાંક 1. લખો કે ન લખો કાંઈ ફેર ન પડે, સૂત્ર મળી ગયું, કિંમત મૂકી દો. Kp Kc ની કિંમત કેટલી છે 3.75 ઇન્ટુ 10⁻⁶. R કેટલો લેવાનો હતો મેં તમને શું કીધું હતું, તો R નું વેલ્યુ છે એ તમારે 0.0831, એટલે 0.0831 ગુણ્યા તાપમાન કેટલું આપ્યું છે 1069 કેલ્વિન તાપમાન આપેલું છે. ઓકે, હાલો, તો Kp શું કરવાનું છે, તો Kp કેલ્ક્યુલેશન કરશો એટલે તમને મળશે 0.033. તો Kp ની વેલ્યુ મળી 0.033. ઓકે, તો આવી રીતે આવા દાખલાઓ આવે ત્યારે એની અંદર સૂત્ર છે એ તમારે સાબિત નથી કરવાનું, તો Kp અને Kc વચ્ચેના સંબંધથી છે એ તમને આવડવું જોઈએ. ત્યાર પછી તો એક કોયડો આપણે 7.4 છે અને મોટો કોયડો છે, તો એ આપણે આવતા લેક્ચરની અંદર છે એ સમજશું, અને પછી વિસ્માંગ સંતુલનો. ઓકે.